મોરબીમાં મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની ગતિમાં વધારો થયો છે, પરંતુ ભૂતકાળમાં નગરપાલિકા સમયના શાસનકર્તાઓના પાપ જાણે છાપરે ચડીને પોકાર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલ દુકાનમાંથી સિમેન્ટની 300 થેલીઓ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। નવાઈની બાબત એ હતી કે આ 300 થેલીઓ સિમેન્ટમાંથી પથ્થરમાં ફેરવાઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મનપા કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ ગાર્ડનમાંથી પથ્થર બની ગયેલ 400 સિમેન્ટ થેલી મળી આવી હતી। ત્યારે હવે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સિમેન્ટની વધુ 300 થેલીઓ શોધી કાઢવામાં આવતા મોરબી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ કમિશનર સ્વપ્નિલ ખરે તાબડતોડ એક્શનમાં આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। તો કોંગ્રેસે યોગ્ય તપાસ કરી પ્રજાના પૈસાના પથ્થર કરનારા વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે। મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ લીલાપર ગામ મુકામે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાત આવ્યો છું। થોડા સમય પહેલા મોરબીની અંદર અંદાજિત 400 જેટલી સિમેન્ટની થેલી એક પથ્થર સમાન બની ગઈ હતી। તેના સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા જે તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે, ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી 300 થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે। ત્યારે મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબ શ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે। મોરબીમાં મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની ગતિમાં વધારો થયો છે, પરંતુ ભૂતકાળમાં નગરપાલિકા સમયના શાસનકર્તાઓના પાપ જાણે છાપરે ચડીને પોકાર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલ દુકાનમાંથી સિમેન્ટની 300 થેલીઓ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। નવાઈની બાબત એ હતી કે આ 300 થેલીઓ સિમેન્ટમાંથી પથ્થરમાં ફેરવાઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મનપા કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ ગાર્ડનમાંથી પથ્થર બની ગયેલ 400 સિમેન્ટ થેલી મળી આવી હતી। ત્યારે હવે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સિમેન્ટની વધુ 300 થેલીઓ શોધી કાઢવામાં આવતા મોરબી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ કમિશનર સ્વપ્નિલ ખરે તાબડતોડ એક્શનમાં આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। તો કોંગ્રેસે યોગ્ય તપાસ કરી પ્રજાના પૈસાના પથ્થર કરનારા વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે। મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ લીલાપર ગામ મુકામે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાત આવ્યો છું। થોડા સમય પહેલા મોરબીની અંદર અંદાજિત 400 જેટલી સિમેન્ટની થેલી એક પથ્થર સમાન બની ગઈ હતી। તેના સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા જે તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે, ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી 300 થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે। ત્યારે મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબ શ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે।